ધોરણ 12 ગુજરાતી પાઠ 5 રામબાણ. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1. નીચેના શબ્દનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું છે રામબાણ શબ્દનો અર્થ સમજાવો. તો રામબાણ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે તે. બીજું છે મૂરખના મનમાં શું જાણતો નથી? તો મૂરખ મનમાં પ્રભુ ભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી. ત્રીજું જોઈએ તો વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે? તો વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને સુખદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા. ચોથું, ઘણા ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે? તો ઘણા ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે જે પ્રભુ ભક્તિ માટે જીવે છે એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે. ક્વેશ્ચન 2. નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, હરિ શા માટે આવ્યા છે? તેમણે શું જોયું? તો હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા આવ્યા હતા. તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટી રૂપે માંગ્યું. પળની પણ રાહ જોયા વગર મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક પર કરવત મૂકી હરિએ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થયા. બીજું જોઈએ મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? તો મીરાબાઈ કૃષ્ણ ભક્તિમાં લીન હતા. તેઓ રાજરાણી હોવા છતાં પોતાના મહેલમાં સાધુ સંતોને બોલાવતા અને તેમની સાથે બેસીને કૃષ્ણના ભજનો ગાતા. રાણાજીને મીરાબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાબાઈ કૃષ્ણ ભક્તિ છોડે તેમ ન હતા. આથી મીરાબાઈ પણ રાણાજીએ ક્રોધ કર્યો. ક્વેશ્ચન 3. નીચેના પ્રશ્નો સવિસ્તર ઉત્તર લખો. પહેલું છે રામબાણ કોને કોને વાગ્યા છે? તેની શી અસરો થઈ છે? તો રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, સુખદેવ, મયુરધ્વજ, મીરાબાઈ, નરસિંહ મહેતા અને બીજા અનેક સંતોને વાગ્યા છે. તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુ ભક્તિમાં લીન થઈ ગયું. તેમને બાણોની વેદના અસહ્ય નથી લાગતી, પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને આ રામબાણની વેદનાની પીડા સહેવી પડતી નથી. તેમના માટે તો આ એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી ભગવાનને સ્વયં તેને પોતાના ખોળામાં બેસાડ્યો હતો. પિતા હિરણ્યકશિપુની સામે લડનાર પ્રહલાદ પર ભગવાનના 4 હાથ હતા. સુખદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું હતું. મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી ઈશ્વર કૃપા પ્રાપ્ત કરી હતી. મીરાબાઈને મળેલું વિષ ભગવાને પીધું. નરસિંહ મહેતાની હુંડી ભગવાનને સામરસા બનીને સ્વીકારી. આમ આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મા પર ઓળઘોળ કરી દીધું હતું. તેથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઈ ખરે સમયે તેમના કાર્યો કરવા આવે છે. બીજું જોઈએ રામબાણ પદનું મર્મ તમારા શબ્દોમાં લખો. તો સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિ રસથી પરમત્વ સાથેની અનુભૂતિ થાય છે. જેમને રામબાણ વાગ્યા છે તેમને વેદનાની અનુભૂતિ થતી નથી, પરંતુ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આ તો તેમના માટે એક વરદાન છે. સાચા ભક્તો પોતાનું જીવન પરમાત્મા પર ઓળઘોળ કરી દે છે. તેમના માટે પરમાત્મા જ સર્વસ્ત્ર છે. નિસ્વાર્થ ભાવે પ્રભુના શરણે જવાથી ખુદ ઈશ્વર પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. તેમના માટે પરમાત્મા સિવાય કોઈ પણ મહત્વનું નથી, કોઈનું પણ સ્થાન નથી. સાચા ભક્તોની આવી પ્રેમ ભક્તિથી ઈશ્વર પ્રસન્ન થાય છે. સાચા ભક્તોના જીવનમાં જ્યારે કપરોગાળ આવે છે ત્યારે પરમાત્મા તેમની વહારે આવે છે, તેમને સહાય કરે છે અને તેમની રક્ષા કરે છે. સાચા ભક્તોના જીવનનો આ રીતે ઉદ્ધાર થઈ જાય છે. રામબાણ પદનો આ મર્મ છે. આજ સાથે આપણું સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.